હેલો મિત્રો, આપણો આજનો ટોપિક છે ધોરણ 7 નો ચેપ્ટર નંબર 4 નો એક ટોપિક, જેની અંદર આપણે એ સમજીશું કે એસિડ બેઝ અને તટસ્થીકરણ પ્રક્રિયાની અંદર કેવી રીતે કલર અલગ અલગ સ્વરૂપે ચેન્જ થતા હોય છે. તો આપણે કેવી રીતે સમજીશું કે કયું દ્રાવણ હોય તો કયું કલર બને છે. તમારી અંદર આ આપણે ત્રીજો ટોપિક આપણે સમાવેશ કરેલો છે કે જે નાના નાના ટોપિક બનાવ્યા છે. આપણે આગળ બી નાના નાના ટોપિકના એક વિડીયો, બે વિડીયો, ત્રણ વિડીયો એમ કરીને એક જ ચેપ્ટરના 3 થી 4 વિડીયો અપલોડ કરેલ છે. રાઈટ છે. આપણે દરેક ટોપિકને સમજજો અને પછી એના ક્વેશ્ચન સિરીઝ તમે સમજજો. આ જ એક તમારા બુકની અંદર એક પેજ છે જેની અંદર આપણે એ સમજવાનું છે કે આ છે શું. આપણને કંઈ સમજાતું જ નથી કે આ પેજની અંદર છે શું. આપણે ખાલી એટલું સમજવાનું છે કે આ પ્રવૃત્તિ છે કે કેવી રીતે કલર ચેન્જ થાય છે. તો તમારો એક ટોપિક છે જેની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે કે સૂચક તરીકે જો જાસૂદનું ફૂલ લઈએ તો એક કોષ્ટક છે, આપણે એને સોર્ટ આઉટ કરવાનું છે. કે તો આ એક કોષ્ટક છે એને આપણે સોર્ટ આઉટ કરવાનું છે કે સૂચક તરીકે જો જાસૂદનું ફૂલ લઈએ છીએ તો દ્રાવણમાં કયો કયો કલર બને છે. હું તમને એક જ મિનિટમાં ટ્રીક દ્વારા યાદ કરી શકું છું કે કયો કલર બને તો આ કયું દ્રાવણ થાય છે. ઓકે, સૂચક જાસૂદનું ફૂલ હોય તો આપણે તમે કોષ્ટક નંબર 4.4 દ્વારા આપણે એ સમજીશું કે આ 4.4 નું કોષ્ટક છે જે તમારા બુકની અંદર આપેલું છે. ઓકે, પણ આપણે પહેલા આ વસ્તુને જો સમજવી હોય તો પહેલા આપણે આ કન્સેપ્ટને સમજવું પડે જે આપણે તમારી સામે રજૂ કરેલું છે. તો આપણે પહેલા શરૂઆતમાં ભણ્યા એસિડ એટલે શું, બેઝ એટલે શું. એસિડ એટલે શું? સ્વાદે ખાટા હોય છે. કોઈ ટેસ્ટ કરેલો હોતો નથી પણ આપણી વ્યાખ્યા છે એટલે આપણે કહેવાનું સ્વાદે ખાટા હોય છે. રાઈટ. પછી વાત કરીશું કેવી રીતે ખબર પડે તો એક લિટમસ પેપર આવે. પેપર આવે શું આવે? પેપર આવે. આપણે યાદ કર્યું તો પેપર એટલે શું? જે લાઇકેનમાંથી બનાવવામાં આવે છે. બે કલર હોય છે, એક વાદળી હોય છે અને એક રેડ હોય છે. જો કયો કલર બને તો આપણને કહી શકીએ કે એસિડ છે. તો એસિડ એટલે રેડ, અટકાવી દે ભાઈ, ના અડવાનું નહીં આને, કારણ કે આપણે બળી જઈએ. યાદ રાખવાનું રેડ કલર આવે લાસ્ટ, એટલે કે વાદળી લિટમસ પેપરને દ્રાવણમાં ઉમેરીને જો રેડ કલર બને તો એસિડ છે. અને બેઝમાં શું કીધું? અંતિમ કલર બ્લુ બને. તો લાલ કલરનું લિટમસ પેપર જો દ્રાવણમાં ઉમેરીને જો બ્લુ કલર બને તો શું થઈ જાય? બેઝ થઈ જાય. કન્સેપ્ટ ક્લિયર? સમજી ગયા? આપણે એ શું સમજવાનું છે? આપણે એ સમજવાનું છે કઈ દ્રાવણ આપેલા છે તો કયો કલર બને. સૂચક તરીકે જાસૂદનું ફૂલ છે અને કંઈક હળદરની વાત છે. આપણે પહેલા તો આપણે એ સમજીએ કે શેના પર કયો કલર બને છે આપણે, બરોબર? તો આપણે અહીંથી સમજીએ. એક નામ છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તરીકેનું, બરોબર? આપણે એને ઝૂમ કરીએ છીએ અત્યારે હાલ પૂરતું તમને સ્ટડી કરાવવા માટે. આપણે એ જોઈ શકો છો તમે. રાઈટ. મેં તમને શું કીધું કે એસિડ હોય તો આપણે શું કીધેલું? એસિડ હોય તો રેડ કલર બને. શું બને? ભૂરું લિટમસ પેપર લાલ બને. એટલું યાદ રાખવાનું. એસિડ એટલે રેડ બને. અને બેઝ હોય તો વાદળી બને, બ્લુ બને. બેઝ ધેટ મીન્સ બ્લુ. અહીં સમજો. કોષ્ટક નંબર 4.5 છે. કોષ્ટક નંબર 4.5 છે જેની અંદર આપણે એ સમજવાનું કે એસિડનું નામ લખ્યું છે. કોઈ બી એસિડનું નામ લખ્યું છે. શબ્દ છે એસિડ. તો શું બને? એસિડમાં શું બને? રેડ બને. બ્લુ લિટમસ પેપર શું બને? રેડ બને. આટલું યાદ રાખવાનું. એસિડ એટલે રેડ. રાઈટ. લિટમસ પત્ર પર શું અસર કરે એસિડ? તો આપણને ખબર છે શું કીધું? એસિડ શું અસર કરે? બ્લુ લિટમસ પેપર હોય તો રેડ બનાવી દે. લિટમસ પેપર રેડ બનાવી દે. હળદર પર શું અસર કરે આપણે એસિડ એ જોવાનું છે. અને જાસૂદના ફૂલના દ્રાવણ પર શું અસર કરે? આ બધા શું છે? લિટમસ પત્ર શું છે? એક સૂચક છે, વચ્ચે માધ્યમ છે. જાસૂદનું ફૂલ શું છે? સૂચક છે, માધ્યમ છે. આ દરેક વસ્તુ ઉપયોગ કરીએ ત્યારે જો માની લો કે લિટમસ પેપર પરથી તો ખબર પડી ગઈ કે બ્લુ લિટમસ પેપરને દ્રાવણમાં ડૂબોડ્યું અને રેડ બની ગયું તો આપણને ખબર પડી એસિડ છે. આ લિટમસ પેપરના આધારે ખબર પડી. એ જ રીતે માની લો કે હળદરનું કોઈ પત્ર બનાવેલું છે તો એમાં કેવી રીતે ખબર પડે? તો આ કન્સેપ્ટને સમજી લો કે જો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl, પણ કયું? મંદ. બરોબર? મંદ એટલે માપનું હાઇડ્રોક્લોરિક એસિડ. રાઈટ. એટલે કે એસિડ. તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય અને લિટમસ પત્ર આપણે એની અંદર આપણે ડૂબોડીએ. લિટમસ પત્રની અંદર આપણે એક હાઇડ્રોક્લોરિક એસિડ છે મંદ હાઇડ્રોક્લોરિક, એની અંદર લિટમસ પત્ર ડૂબેડ્યું તો વાદળી જે લિટમસ પત્ર આપણે ઉમેરીએ છીએ અને શું બને છે? તો લાલ બને છે. રાઈટ છે. એસિડમાં શું બને? રેડ બને. આ કન્સેપ્ટ ક્લિયર? એ જ રીતે કોઈ હળદરનું પત્ર ઉમેરીએ, જેમ લિટમસ પત્ર છે એમ હળદર પત્ર છે, એવું હળદર જો બનાવેલું હોય તો હળદર પત્ર ઉમેરીએ તો શું થાય? કોઈ ફેર પડે નહીં. તો યાદ રાખવાનું કે એસિડિક દ્રાવણની અંદર લિટમસ પત્રનો કલર બદલાઈ જાય છે, બ્લુ માંથી રેડ બને છે, પણ હળદર પત્રનો કલર બદલાતો નથી. તો એટલે કોઈ ફેરફાર થતો નથી. એ કન્સેપ્ટ અહીં સમજવાનો છે. એ જ રીતે સમજીએ જાસૂદના ફૂલના દ્રાવણ પર અસર. તો શું થશે? કોઈ જાસૂદનું ફૂલ છે એની ઉપર આપણે એસિડિક મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું ટીપા નાખીએ તો કલર શું થશે એ સમજવાનું છે. શું થાય છે? આપણે યાદ રાખવાનું, ઘેરો ગુલાબી બને છે. કેવો બને છે? ઘેરો ગુલાબી બને છે. યાદ રાખવાનું, ઘેરો ગુલાબી કલર બને છે જાસૂદના ફૂલ ઉપર. તો હા, તો કન્સેપ્ટ એસિડિક દ્રાવણ વિશેનો આપણે શું સમજ્યા અને ફરીથી રિપીટ કરી લઈએ
કે આપણે એ સમજ્યા કે એક એસિડિક દ્રાવણ હોય તો લિટમસ પત્ર ઉપર, હળદર પત્ર ઉપર અને જાસૂદના ફૂલ ઉપર એને આપણે એપ્લાય કરીએ તો કયો કલર ચેન્જ થાય છે? તો આપણે એટલું જ યાદ રાખવાનું છે કે લિટમસ પત્રની અંદર તો એસિડિક દ્રાવણ હોય તો રેડ બની જાય, બ્લુ લિટમસ પત્ર રેડ બની જાય. એસિડ એટલે રેડ, વોર્નિંગ આપે છે આપણે એસિડ ના જોડે જવું ને એસિડ ને પીવાય નહીં, એસિડ ને ટચ ના કરે, એસિડ પડે તો બળી જવાય. તો રેડ ઝોન આપે છે, ભાઈ અટકી જાઓ. જ્યારે આપણે ટ્રાફિકમાં નહીં કહેતા રેડ અટકી જાઓ, એસિડ ધેટ મીન્સ રેડ અટકી જાઓ. તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં એક ગ્લાસ છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં લિટમસ પત્ર ઉમેર્યું, કયું બ્લુ ઉમેર્યું તો લાલ બની ગયું. એ જ રીતે હળદરનું કોઈ પત્ર ઉમેર્યું તો એમાં કોઈ કલર ચેન્જ થતો નથી, આપણે એ યાદ રાખવાનું છે. એ જ રીતે જાસૂદનું ફૂલના દ્રાવણ પર, તો કોઈ જાસૂદનું ફૂલ છે, આપણે જાસૂદનું ફૂલ જોયું છે, તો એના ઉપર આપણે એસિડ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, એસિડના બેઝના એસિડના ટીપા નાખીએ તો શું થાય? ગુલાબી, ઘેરો ગુલાબી કલર આપે છે, યાદ રાખવાનું. એ જ રીતે મંદ સલ્ફ્યુરિક એસિડ, મંદ નાઇટ્રિક એસિડ ઉમેરીએ, હાઇડ્રોક્લોરિક એસિડ હતું, H2SO4 ઉમેરો, એટલે એસિડના જે બધા વર્ઝન છે ને, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ H2SO4, મંદ નાઇટ્રિક એસિડ, આ ટાઈપના આપણે એસિડનો એક્ઝામ્પલ લઈએ અને એમને આ રીતે અપડેટ કરીએ કે લિટમસ પત્ર તો દરેકમાં લાલ કલર જ બનશે, બ્લુનું લાલ બનશે, હળદર પત્ર પર કોઈ અસર થશે નહીં, અને અહીં શું બનશે? ઘેરો ગુલાબી બનશે. આપણે આ ટોપિક યાદ રાખવાનું છે કે જો આપણે એસિડને લિટમસ પત્ર પર, હળદર પત્ર ઉપર અને જાસૂદના ફૂલ પર એપ્લાય કરીએ છીએ તો આ રીતે એનું રિઝલ્ટ બને છે. બ્લુ માંથી લાલ બને છે લિટમસ પત્ર, હળદર પત્ર પર કોઈ અસર થતી નથી, જાસૂદનું ફૂલ આવે યાદ રાખવાનું ઘેરો ગુલાબી કલર બની જાય છે. તો આ તો ટોપિક સમજવા લાયક જે કોષ્ટક છે ને સમજવાનું હતું, કયો કલર બને છે સમજાવી દીધું મેં તમને. એસિડ દ્વારા કઈ પ્રતિક્રિયા બને છે. ઓકે, આપણે નેક્સ્ટ બીજો એક ટોપિક સમજીએ જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે તટસ્થીકરણ, એસિડ બેઝ તટસ્થીકરણ સમજ્યા છીએ અને કોષ્ટકને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. તો આપણે શું સમજવાનું છે? આપણે એક ટોપિકનું નિષ્કર્ષ કાઢી લીધું કે લિટમસ પત્ર વિશે તો આપણને ખબર પડી ગઈ. એસિડ હોય તો ભાઈ રેડ બને, બેઝ હોય તો બ્લુ બને, અંતિમ કલર બ્લુ. તો આપણે સમજવાનું છે કે આ ટોપિકને તમે સરળતાથી સમજી લો, સરળ રીતે યાદ રાખી લો, તમને બધા જ કોષ્ટકને તમે અપ્લાય કરી શકો છો. ઓકે, તો આપણે સમજીએ ફરીથી એકવાર કે એસિડ છે, એસિડ દ્રાવણ કેવું છે? એસિડ છે, દ્રાવણ છે એસિડ. હવે કેવી રીતે ખબર પડે? એસિડ લીંબુમાં સાઇટ્રિક, લીંબુમાં એસિડ હોય, વિનેગારમાં હોય ને સોડા વોટર વાળું તમે કોઈ વસ્તુ લો છો, જો એપ્લાય કરો છો આ રીતે, બરોબર, તો જે જાસૂદ નું ફૂલ છે એના પર કયો કલર બનાવશે? એસિડ હશે તો ઘેરો ગુલાબી કલર બનાવશે, રાઈટ. હવે આ તો એક્ઝામ્પલ એસિડ નું હતું. એ જ રીતે આપણે એક્ઝામ્પલ લઈએ બેઝ, તો એસિડમાં ઘેરો ગુલાબી આપે છે જાસૂદની અંદર, લિટમસ પત્ર પર તો આપણને ખબર છે રેડ કલર આપે છે, રાઈટ. એસિડ એટલે રેડ. બેઝમાં શું યાદ રાખવાનું કે બેઝનો લિટમસ પત્રનો અંતિમ કલર કયો છે? બ્લુ. બી બેઝ, બી પરથી બી બેઝ, બેઝ તો બ્લુ, બેઝ તો બ્લુ કલર, બેઝ તો બ્લુ કલર, રેડમાંથી બ્લુ કલર. પણ અહીં જુઓ તમે બેઝ, અને અહીં વાત છે લિટમસ પત્રની વાત નથી, અહીં વાત છે જાસૂદ, તો લીલો થાય. કેવો કલર બનાવશે? લીલો થાય, યાદ રાખવાનું. લીલો કલર બનાવે છે. કેવો કલર બનાવે છે? લીલો કલર. પેલામાં ગુલાબી, અહીં લીલો કલર. તટસ્થ કોઈ દ્રાવણ હોય જેમ કે ખાંડ, મીઠું અને શેમ્પુ, તો કોઈ ખાસ રંગ ફેરફાર થશે નહીં. આ તો કન્સેપ્ટ જેના દ્વારા આપણે કોષ્ટકને ફિલઅપ કરી શકીએ છીએ. કોષ્ટકને આપણે શું કરી શકીએ છીએ? ફિલઅપ કરી શકીએ. એસિડ છે, જુઓ લિટમસ પત્ર પર તમને યાદ છે, આપણે ખાલી જાસૂદના ફૂલ ઉપરનો કન્સેપ્ટ યાદ કરવાનો છે. જાસૂદનું ફૂલ આવે, એસિડિક હોય તો ઘેરો ગુલાબી કલર, ને બેઝ હોય તો લીલો કલર. તટસ્થીકરણમાં કોઈ કલર ફેરફાર, ખાસ રંગ ફેરફાર થતો નહીં, જે કલર જેમ હોય છે એમ જ રહે છે. ઓકે, આપણે સમજીએ અહીં કન્સેપ્ટને સમજીએ. અહીં એક કોષ્ટક છે, આપણે એને સમજવાની કોશિશ કરીએ છીએ. આપણે જો આપણે એક કોષ્ટક છે 4.4 માં આપેલું છે, કોષ્ટક છે, આપણે જેને સમજીએ. શેમ્પુ મંદ દ્રાવણ કીધું, મંદ દ્રાવણ તટસ્થીકરણમાં લીધું. શેમ્પુ મંદ દ્રાવણ છે, સોરી, શેમ્પુ ને લીધું આપણે. તો શેમ્પુ જોઈએ છીએ આપણે, બરોબર. પ્રારંભિક રંગ આછો ગુલાબી, પછી આછો રહે છે, અંતિમ રંગ એનો આછો થઈ જાય છે. ઓકે, લીંબુનો રંગ શું છે? લીંબુનો રંગ એટલે આપણે એસિડમાં લઈએ છીએ, એસિડ તરીકે ગણાય ને, એસિડ તરીકે. તો પ્રારંભિક રંગ આછો ગુલાબી છે
અને અંતિમ રંગ ઘેરો ગુલાબી થાય છે. આપણે કીધું ને કે એસિડમાં શું બને છે? એસિડ ધેટ મીન્સ ઘેરો ગુલાબી. એસિડ ધેટ મીન્સ ઘેરો ગુલાબી. સમજાય છે વસ્તુ? જ્યાં જ્યાં બી એસિડ હશે ને ત્યાંનો રંગ કેવો હશે? ઘેરો ગુલાબી હશે. આ કન્સેપ્ટને સમજવાનો હતો કે એસિડ આવે તો ઘેરો ગુલાબી આવે અને બેઝ આવે તો લીલો થાય. બસ આ જ કન્સેપ્ટ હતો. અને પેલામાં કોઈ ફેરફાર થતો નથી તટસ્થીકરણમાં. તો જુઓ, એસિડ ધેટ મીન્સ ઘેરો ગુલાબી. ઘેરો ગુલાબી, ઘેરો ગુલાબી. બરોબર. અહીં જુઓ, લીંબુનો રસ, સોડા વોટર. અહીં જુઓ, લીંબુ, વિનેગર અને સોડા વોટર રિલેટેડ ટુ એસિડ. એસિડ એટલે ઘેરો ગુલાબી. સમજાય છે વસ્તુ? તો આ પ્રકારના જો દ્રાવણ હશે ને જાસૂદનું ફૂલ હશે તો એના પર એપ્લાય કરશો તો તમને કયો કલર જોવા મળશે? ઘેરો ગુલાબી કલર જોવા મળશે. એ જ રીતે હવે સોડિયમ બાયકાર્બોનેટ એટલે કયું થયું? બેઝ થયું. કયું દ્રાવણ થયું? બેઝમાં આપણે શું જોવાનું કે બેઝમાં કયો કલર બનાવે છે? તો આછો બનશે. બરોબર. વિનેગર છે એ પાછું એસિડમાં બન્યું એટલે ઘેરો ગુલાબી બન્યું. બરોબર. ખાંડનું દ્રાવણ છે એમાં આછો બન્યું. બરોબર. તો આપણે કન્સેપ્ટ બેઝમાં છે ને લીલો થઈ જાય. તો જો તમને એસિડ જોવા મળશે તો આછો ઘેરો ગુલાબી જોવા મળશે અને જ્યાં તટસ્થીકરણ છે ત્યાં કોઈ કલરમાં કોઈ ખાસ ડિફરન્સ જોવા મળશે નહીં. કોઈ ખાસ ડિફરન્સ જોવા મળતો નથી. તમારા જે એક્ઝામ્પલ છે એ રીતે આપણે તમને સમજાવી દીધું. ઓકે. કોઈ ખાસ રંગ ફેરફાર થશે નહીં. જે કલર હશે એ દેખાશે. જેમ કે આછો ગુલાબી છે તો આછો ગુલાબી જ દેખાશે. બરોબર. જ્યાં જ્યાં તમને તટસ્થીકરણ જેવું લાગશે, ખાંડનું દ્રાવણ છે, મીઠું છે ને શેમ્પુ છે તો આછો ગુલાબી, તો આછો ગુલાબી. એ જ રીતે ખાંડનું દ્રાવણ અહીં બી આછો ગુલાબી, અહીં બી આછો ગુલાબી. મીઠાનું દ્રાવણ આછો ગુલાબી, આછો ગુલાબી. એટલે કે ફેરફાર નહીં થાય કલરમાં. પણ એસિડ હશે તો ઘેરો ગુલાબી થઈ જશે. બેઝ હશે તો લીલો થઈ જશે. તો આપણો આજનો જે ટોપિક હતો એ હતો કે જાસૂદના ફૂલ ઉપર, લિટમસ પત્ર ઉપર, હળદર પત્ર ઉપર જો તમે જે કયું દ્રાવણ ઉમેરો છો એ પ્રમાણે એનો કલર ચેન્જ થતો હોય છે. તો આપણે શું સમજ્યા કે આપણે લિટમસ પત્ર ઉપર જ્યારે એસિડિક દ્રાવણ અને લિટમસ પત્ર અંદર ડુબોડીએ છીએ તો કલર ચેન્જ થાય છે. તો હા, થાય છે. એસિડિકમાં બ્લુ લિટમસ પત્ર રેડ બને છે. બેઝિક દ્રાવણ હોય તો રેડ લિટમસ પત્ર બ્લુ બને છે. આ એક પૂરું. હળદર પત્ર પર તેની કોઈ અસર થતી નથી. પણ જાસૂદના ફૂલ ઉપર જો આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એસિડ ઉમેરીએ છીએ તો એનો કલર ચેન્જ થાય છે, ઘેરો ગુલાબી બને છે. એ જ રીતે બેઝ હોય તો લીલો બને છે. અને તટસ્થીકરણ દ્રાવણ એસિડ પ્લસ બેઝ નું દ્રાવણ હોય ને જાસૂદનું ફૂલ એમાં ડુબોડીએ છીએ તો શું થાય છે એ સમજવાનું છે. તો જ્યાં તટસ્થીકરણ છે ત્યાં કોઈ કલર ચેન્જ થતો નથી. જે કલર હોય છે એ જ કલર રહેતો હોય છે. તો આપણે આજે સમજ્યા એસિડ બેઝ માં લિટમસ પત્ર પર અસર, હળદર પત્ર પર અસર અને જાસૂદના ફૂલ ઉપર અસર. તમે આશા રાખીએ છીએ અહીંથી અમે તમને જે સમજાવીએ છીએ તમારી સુધી પહોંચી રહ્યું છે. જે આપણે સમજ્યા એસિડ ઘેરો ગુલાબી, બેઝ લીલો થાય, તટસ્થીકરણમાં કોઈ ખાસ રંગ બદલાતો નથી. જે આપણે કોષ્ટક દ્વારા તમને સમજાવ્યું છે. ઓકે. તો તમે આ વિડીયોને વારે ઘડીએ જોઈ શકો છો, સમજી શકો છો અને તમારા કન્સેપ્ટને ક્લિયર કરી શકો છો. અમે આશા રાખીએ છીએ કે અમે અહીંથી તમને જે સમજાવી રહ્યા છીએ તમારી સુધી પહોંચી રહ્યું. ઓકે. તો તમે અમારી ચેનલ સમજાવટને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આવા વિડીયોને જોવા માટે તમે વધારે આતુરતાથી આ ક્વેશ્ચન સિરીઝોને સોલ્વ કરતા જાઓ અને અમારા વિડીયોને વધારે લોકો સુધી શેર કરતા જાઓ.